નમસ્કાર અને સ્વાગત છે આજના આ ખાસ વિભાગમાં. શું કુદરતી રીતે વજન ઘટાડવા અને એકદમ સ્વસ્થ રહેવાના રહસ્યને જાણવું છે? તો આજે આપણે આ સ્ત્રોતના આધારે યોગની અદ્ભુત દુનિયામાં એક સફર કરવાના છીએ અને એ પણ જાણીશું કે તે આપણને કઈ રીતે મદદ કરી શકે છે. તો ચાલો સાથે મળીને આ યાત્રા શરૂ કરીએ. આપણામાંથી ઘણા લોકો આ સવાલ સાથે ક્યાંક ને ક્યાંક સંઘર્ષ કરતા હોય છે, ખરું ને? શું વજન ઘટાડવાનો કોઈ એવો રસ્તો છે જે માત્ર અસરકારક જ નહીં પણ આપણા શરીર અને મનને શાંતિ પણ આપે? ચાલો આજે આપણે આ સ્ત્રોતની મદદથી એ જ કુદરતી અને શક્તિશાળી માર્ગ શોધીએ. તો પછી એ જાદુઈ ચાવી શું છે જે કુદરતી વજન ઘટાડવાના દરવાજા ખોલે છે? આ વિભાગમાં આપણે બસ એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. આપણે એક એવી પદ્ધતિ વિશે વાત કરીશું જે ફક્ત ટૂંકા ગાળાના પરિણામો નહીં પરંતુ લાંબા ગાળાની તંદુરસ્તી અને સુખાકારી આપે છે. આજકાલ બધું જ એટલું ઝડપી અને કૃત્રિમ થઈ ગયું છે કે લોકો હવે સ્વાસ્થ્ય માટે એક સાચો કુદરતી માર્ગ શોધી રહ્યા છે. આ સ્ત્રોત આપણને બરાબર એ જ રસ્તો બતાવે છે. અહીં વાત કોઈ ઝડપી ચમત્કારની નથી, પરંતુ એક એવી જીવનશૈલી બનાવવાની છે જે આપણને અંદર અને બહાર બંને બાજુથી મજબૂત બનાવે. અને હા, એ શક્તિશાળી કુદરતી પદ્ધતિ બીજું કંઈ નહીં પણ આપણી પ્રાચીન ધરોહર યોગ છે. હવે આપણે જોઈશું કે આ સ્ત્રોત કેવી રીતે સમજાવે છે કે યોગ માત્ર શરીરની ચરબી જ નથી ઘટાડતું, પણ આપણને માનસિક શાંતિ અને એક સંપૂર્ણ સુખાકારીનો અહેસાસ પણ કરાવે છે. જાણો છો, યોગ એટલે ખાલી શારીરિક કસરત નહીં. આ સ્ત્રોત મુજબ યોગ એ શરીર, મન અને આત્માનું એક અદ્ભુત મિલન છે. એ આપણી આંતરિક શક્તિને જગાડે છે અને મેટાબોલિઝમને એવી ગતિ આપે છે જે તંદુરસ્ત વજન માટે ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આપણે આ સફરના સૌથી રોમાંચક ભાગમાં પહોંચી ગયા છીએ. આ સ્ત્રોત આપણને વજન ઘટાડવા માટેના 10 સૌથી શક્તિશાળી યોગાસનોની એકદમ સ્પષ્ટ અને સરળ બ્લુપ્રિન્ટ આપે છે. તો ચાલો આ શક્તિશાળી આસનોને નજીકથી જાણીએ. તો આ રહી સ્ક્રીન પર એ 10 શક્તિશાળી આસનોની યાદી જે ફિટનેસની આખી યાત્રાને નવી દિશા આપી શકે છે. સૂર્ય નમસ્કાર, પ્લેન્ક પોઝ, વોરિયર પોઝ, ચેર પોઝ, બોટ પોઝ, કોબ્રા પોઝ, બો પોઝ, બ્રિજ પોઝ, ડાઉનવર્ડ ડોગ અને છેલ્લે કપાલભાતિ. આ માત્ર નામ નથી પણ સ્વસ્થ જીવનનો એક નકશો છે. ચાલો એક પછી એક દરેકને ઊંડાણપૂર્વક સમજીએ. અને શરૂઆત કરીએ છીએ યોગના રાજા સૂર્ય નમસ્કારથી. આ સ્ત્રોત આને પાયાનો આસન ગણાવે છે. અને કેમ નહીં? એક જ આસનમાં આખા શરીરને કસરત મળી જાય છે. દરેક સ્નાયુ મજબૂત બને છે અને આખા શરીરમાં ઊર્જાનો જાણે કે નવો સંચાર થાય છે. બીજા નંબરે છે પ્લેન્ક પોઝ, જે કોર સ્ટ્રેન્થનો પાવરહાઉસ છે. જો મજબૂત પેટ, પીઠ અને ખભા જોઈતા હોય તો આનાથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. તે શરીરને સ્થિરતા અને ગજબનું સંતુલન આપે છે. હવે આગળ વધીએ વોરિયર પોઝ તરફ, એટલે કે વીરભદ્રાસન. જેવું નામ છે એવું જ કામ છે. આ આસન આપણને એક યોદ્ધા જેવી શક્તિ અને સ્થિરતા આપે છે. ખાસ કરીને પગ અને જાંઘના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને શરીરમાં સ્ટેમિના વધારે છે. ચોથું છે ચેર પોઝ, જેને ઉત્કટાસન પણ કહે છે. બસ કલ્પના કરો કે એક અદૃશ્ય ખુરશી પર બેઠા છીએ. આ પોઝ જાંઘ અને કોર મસલ્સ માટે અત્યંત ફાયદાકારક છે. આસન દરમિયાન જે સ્નાયુઓમાં તણાવ આવે છે ને, બસ એ જ ચરબીને બાળવામાં મદદ કરે છે. અને પ્રથમ 5 આસનોમાં છેલ્લું પણ ખૂબ જ મહત્વનું છે બોટ પોઝ, એટલે કે નૌકાસન. આ આસન સીધું પેટના સ્નાયુઓ પર ટાર્ગેટ કરે છે, તેમને ટોન કરે છે અને પેટની આસપાસની ચરબી ઘટાડવામાં તો જાણે જાદુઈ રીતે મદદ કરે છે. તો આપણે અડધી સફર તો પૂરી કરી લીધી. શું બાકીના 5 ચમત્કારિક આસનો વિશે જાણવા માટે ઉત્સાહ છે? ચાલો જોઈએ કે આ માર્ગદર્શિકા આપણને સ્વસ્થતાના માર્ગ પર આગળ ક્યાં લઈ જાય છે. છઠ્ઠું આસન છે કોબ્રા પોઝ, એટલે કે ભુજંગાસન. જેમ સાપ પોતાની ફેણ ઉખાવે છે, બસ એ જ રીતે આ આસન આપણી કરોડરજ્જુને લવચીક અને મજબૂત બનાવે છે. એટલું જ નહીં, તે પેટના નીચેના સ્નાયુઓને પણ મજબૂત કરી પાચન શક્તિ સુધારે છે. આગળ છે બો પોઝ, એટલે કે ધનુરાસન. આ એક ખૂબ જ શક્તિશાળી આસન છે જે શરીરને ધનુષ્ય જેવો આકાર આપે છે. તે શરીરના આખા આગળના ભાગને, એટલે કે પેટ, છાતી અને જાંઘને અદ્ભુત ખેંચાણ આપીને મજબૂત બનાવે છે. 8મું આસન છે બ્રિજ પોઝ અથવા સેતુ બંધાસન.
આ આસન પીઠ, ગ્લુટ્સ અને હેમસ્ટ્રિંગ્સ માટે તો ઉત્તમ છે જ, પણ ખાસ વાત એ છે કે તે થાઇરોઇડ ગ્રંથિને ઉત્તેજિત કરે છે, જે આપણા મેટાબોલિઝમને નિયંત્રિત કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. 9મું આસન છે ડાઉનવર્ડ ફેસિંગ ડોગ, એક ક્લાસિક અને ખૂબ જ લોકપ્રિય પોઝ. આ આસન આખા શરીરને જાણે નવી ઊર્જાથી ભરી દે છે. તે હાથ, પગ અને પીઠને મજબૂત બનાવે છે અને આ દોડધામ ભરેલા જીવનમાં મનને શાંતિ આપે છે. અને આપણી આ 10 આસનોની યાદીમાં અંતિમ છે કપાલભાતિ. જો કે આ આસન નહીં, પણ એક શક્તિશાળી શ્વસન તકનીક છે. આ સ્ત્રોત મુજબ તે મેટાબોલિઝમને રોકેટની જેમ ગતિ આપે છે અને ખાસ કરીને પેટની ચરબી ઘટાડવા માટે અત્યંત અસરકારક છે. તો આપણે એ 10 શક્તિશાળી આસનો વિશે જાણી લીધું, જે આપણું જીવન બદલી શકે છે. પરંતુ યાદ રાખજો, માત્ર જાણવું પૂરતું નથી. અસલી પડકાર તો હવે શરૂ થાય છે. હવે સવાલ એ છે કે પ્રથમ પગલું શું હશે? આ સ્લાઇડ પર લખેલું વાક્ય બધું જ કહી દે છે. સફળતાની ચાવી એ શરૂઆત કરવી છે. હવે જ્ઞાન પણ છે અને માર્ગદર્શન પણ છે. જરૂર છે માત્ર એક નિર્ણય લેવાની અને પહેલું પગલું ભરવાની. તો આ અંતિમ અને વિચાર પ્રેરક પ્રશ્ન સાથે આપને છોડી જાઉં છું. આ 10માંથી કયા આસનથી સ્વાસ્થ્ય યાત્રાનો શુભારંભ થશે? જવાબ બીજે ક્યાંય નથી, પણ આપણી અંદર જ છે. વિચારો અને આજથી જ શરૂઆત કરો. શુભકામનાઓ.